રાજા યુધિષ્ઠિર પૂછે છે કે જય અને વિજય તો વૈકુંઠમાં વાસ કરતા હતા, તો પછી ન્યાય અને શાપ કોણે આપ્યો? કારણ કે વૈકુંઠ જે છે એ તો પ્રાકૃત ઇન્દ્રિય મન બુદ્ધિથી પરે છે, ત્યાં ભૌતિક જડ વસ્તુનો તો પ્રવેશ નથી. ત્યારે નારદ મુનિ કહે છે કે સનકાદિકો એકવાર ફરતા ફરતા વૈકુંઠમાં ભગવાનના દર્શન માટે ગયા અને ત્યાં જે દ્વારપાળો હતા બે જય વિજય એને અટકાવી દીધા બેને. અને સનકાદિકોએ કીધું કે વૈકુંઠની અંદર રહ્યો છો પણ બુદ્ધિ તો ભૌતિક જગતના લોકો જેવી છે, એટલે અમે શ્રાપ આપીએ છીએ તમે અસુર થઈ જાઓ. અને તરત ભગવાન ત્યાં પ્રગટ થયા અને ભગવાનને કીધું આ બધું મારી ઈચ્છાથી થયું છે. કારણ કે જો વૈકુંઠમાં તો ભગવાનને ચાન્સ મળે નહીં લડવાનો. માનો ભગવાનની ઈચ્છા થાય યુદ્ધ કરવું, કોની આરે કરે? વૈકુંઠમાં બાંધે કોણ? લડાઈ કોણ કરે ભગવાન આરે? કારણ કે અમુક લીલાઓ જે છે ને એ વૈકુંઠમાં ન થાય, એ અહીંયા જ સંભવ છે આ પૃથ્વી ઉપર. ભગવાનમાં ગુણ બધા પ્રગટ છે વૈકુંઠમાં, પણ અમુક ગુણ ત્યાં પડ્યા રહે એમના, કારણ કે એનું કામ જ ન લાગે. એ અહીંયા જયારે આવે ને ભગવાન ત્યારે જ કામ લાગે. એટલે ભગવાનને વીર રસ આસ્વાદન કરવાની ઈચ્છા થઈ અને ભગવાને વિચાર કર્યો કે મારી યારે લડે કોણ? સામાન્ય જીવની તો શક્તિ નથી. તો ભગવાનની ઈચ્છાને જોઈને જય વિજય કીધું કે પ્રભુ અમે છીએ. ભગવાન કે વાંધો નહીં, તમને જ ઉતારીએ હેઠા. તો સનકાદિકોના માધ્યમથી શ્રાપ અપાવી અને જય વિજયને અસુરના રૂપમાં પ્રગટ કર્યા. અને પ્રથમ હિરણ્યકશિપુ અને હિરણાક્ષના રૂપમાં આવ્યા. જ્યારે હિરણાક્ષ પૃથ્વીને લઈ અને રસાતળ ગયો ત્યારે ભગવાને વરાહ અવતાર લઈ અને આ હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણાક્ષને મારી નાખ્યો. અને હિરણાક્ષનો જ્યારે વધ કર્યો ત્યારે હિરણ્યકશિપુ બહુ ક્રોધિત થયો. અને ક્રોધિત થઈ અને એણે નક્કી કર્યું કે જે વિષ્ણુએ મારા ભાઈનો વધ કર્યો છે આ વિષ્ણુને હું મારી નાખીશ. પોતાનું જે પરિવાર છે, પોતાના પરિવારને સાંત્વના આપે છે. હિરણાક્ષની પત્ની, એના પુત્રો, પોતાની માતા, અને એને સાંત્વના આપતા કહે છે કે તમે શોક નહીં કરો, કારણ કે આ જગતમાં શરીર તો નાશવંત છે, આત્મામાં રવિ. ગીતા સમજાવે છે એના પરિવારજનોને. પણ આ અસુરોનું જ્ઞાન કેવું હોય, એ જ્ઞાન બીજાને આપીએ કે પણ એપ્લાય ન કરી શકે પોતે. એને કીધું શોક ન કરવો જોઈએ, આત્મા અમર છે, શરીર નાશવંત છે. પરિવારને સાંત્વના આપી અને કીધું આ વિષ્ણુને મારવો છે ગમે એમ કરી. બધા અસુરોની મીટિંગ બોલાવી અને કીધું આ દુનિયામાં જો વિષ્ણુ છે ક્યાં? બધા અસુરો કે બહુ ગોત્યો, મળે એમ નથી, ક્યાંય મળતો નથી, ક્યાંક હંતાઈ ગયો હોય એવું લાગે, છુપાઈ ગયો છે ક્યાંક. હિરણ્યકશિપુ કે એક કામ કરો, ઈ ભલે છુપાઈ ગયો, આને બળ ક્યાંથી મળે છે? બોલે એના ભક્તો બહુ ભજન કરે છે બધા, અને હારી હારી વસ્તુઓ ભોગ ધરાવે છે, ખાઈ ખાઈને બળવાન થઈ ગયો છે. એક કામ કરો, આ બધા ભક્તોને મારો પહેલા અને યજ્ઞ બંધ કરાવો, કારણ કે યજ્ઞથી જ વિષ્ણુને શક્તિ મળે. આ માનતો તો હિરણ્યકશિપુ આવું. એને ખબર છે કે ભગવાન સર્વશક્તિમાન છે. ભક્તોને ત્રાસ આપો એટલે ગમે ત્યાંથી આવશે. અને આખી પૃથ્વી ઉપર અસુરોને ફેલાવી દીધા, બધાને પીડિત કરવા લાગ્યો. અને કીધું જો હું જાઉં છું વનમાં તપ કરવા, તપસ્યા કરી શક્તિ પ્રાપ્ત કરી અને આવું, ત્યાં સુધી તમે આ કામ ચાલુ રાખજો. હિરણ્યકશિપુ ગયા તપ કરવા માટે અને એને વિચાર કર્યો કે એકવાર હું અજય બની જાઉં, અમર બની જાઉં, એટલે મારી સામે કોઈ ટકે નહીં, કોઈ ટક્કર ન લઈ શકે. અને પછી હું જોઉં છું કે આ વિષ્ણુ ક્યાં રહે છે, મારાથી કેટલો દૂર ભાગે છે. સુખદેવજી કહે છે સતેપે મંદર દ્રોણ્યામ તપ પરમ દારુણમ ઉર્ધ્વ બાહુ નભો દષ્ટિ પાદાંગુષ્ઠાશ્રિતાવની. મંદરાચળની તળેટીમાં જઈ અને કેવું તપ કરે છે કે જે અતિ દારૂણ તપ પ્રારંભ કર્યું. એને બે હાથ ઉપર, દ્રષ્ટિ આકાશ બાજુ,
અને પગના અંગૂઠા ઉપર ઊભો છે. આજે તમે ખાલી વિચાર કરો, કોઈ વ્યક્તિ પગના અંગૂઠા ઉપર ઊભા રહેવાની ટ્રાય કરે ને ઊભો ન રહીએ કે કાં અંગૂઠા ભાંગી જાય ને કાં પડી જાય. પગના અંગૂઠા ઉપર ઊભા રહેવું એટલે આખા શરીરનું વજન ખાલી અંગૂઠા ઉપર. પણ આ હિરણ્યકશિપુએ આવી અદ્ભુત તપસ્યા પ્રારંભ કરી અને તપ કરતા કરતા કે છે આ હિરણ્યકશિપુના શરીરની ચામડી, એનું લોહી, એનું માંસ, આ બધું કીડા મકોડા ઉધઈ ખાઈ ગયા. અને એવી અદ્ભુત તપસ્યા કરી હાડક્યાના બળ ઉપર પ્રાણને ટકાવી રાખ્યા છે. અને એના મસ્તકમાંથી અગ્નિ પ્રગટ થયો અને અગ્નિથી સ્વર્ગલોક દાઝવા માંડ્યું. અને ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજીની શરણમાં આવ્યા અને બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી, તમે આનો કંઈક ઉપાય કરો, અગ્નિ ક્યાંથી આવે છે આ? બ્રહ્માજીએ કીધું કે હું જઈને તપાસ કરું. બ્રહ્માજી મંદરાચળની તળેટીમાં આવ્યા અને જોયું કે એક રાફડો થઈ ગયો છે અને એમાંથી અગ્નિ નીકળી રહ્યો છે. બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું. હિરણ્યકશિપુને નવીન દેહ પ્રાપ્ત થયું, વજ્રની સમાન મજબૂત. અને બ્રહ્માજીએ કીધું, ઉત્તિષ્ઠોત્તિષ્ઠમ ભદ્રમ તે તપસિદ્ધોસી કાશ્યપ. એ કશ્યપ નંદન, ઉઠો, તારું તપ સફળ થયું છે. તારે જે વરદાન માંગવું હોય નિસંકોચપણે વરદાન માંગ. આ અદ્ભુત તપ બ્રહ્માજી કહે છે ન ભૂતો ન ભવિષ્યતિ. આવું તપ પહેલા ક્યારેય કોઈએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ આવી તપસ્યા કોઈ કરી શકશે નહીં. આવું દિવ્ય તપ. અને એટલા માટે મારી આ જે વાણી છે આ ક્યારેય વિફળ નહીં થાય. તારી જે ઈચ્છા હોય એ માગી લે. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે પ્રભુ, કલ્પના અંતમાં જ્યારે આ સૃષ્ટિ અંધકારથી ઢંકાઈ ગઈ હતી ત્યારે તમે જ એને પ્રકાશ આપી અને તેજથી ફરીથી પ્રગટ કરી છે. તમે આ ત્રિગુણમય જગતની રચના કરી છે. તમે જ એની રક્ષા કરો છો, સંહાર કરો છો. સત્વ રજ તમ બધાનો આશ્રય તમે છો. તમે સર્વથી મહાન છો, જગતનું આદિ કારણ છો. જે ભગવાનની સ્તુતિ હતી ને બ્રહ્માજી ઉપર લગાવ કરી દીધી. અને આ પ્રમાણે જ્યારે સ્તુતિ કરી હિરણ્યકશિપુએ, તો બ્રહ્માજીએ કીધું કે ભાઈ જોતું છું તારે ઈ માગ. હિરણ્યકશિપુ કહે છે કે જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો મને અમર બનાવી દો. બ્રહ્માજી કે ભાઈ હું નથી, 100 વર્ષ થાય તો મારે મરવું પડે, હું તને ક્યાંથી અમર બનાવું? તો હિરણ્યકશિપુ કે કામ કરો, ભાઈ અમર ન બનાવી શકતા હોય, યદિ દાસ્યસ્ય અભિમતાન વરાન મે વરદોત્તમમ ભૂતેભ્યસ્ત્વ દ્વિસૃષ્ટેભ્યો મૃત્યુર્મા ભૂન મમ પ્રભો. કે બ્રહ્માજી, તમે જે સૃષ્ટિની રચના કરી છે, આ રચનામાં જે કોઈ પ્રાણી છે, એ પછી મનુષ્ય હોય, દેવતા હોય, દૈત્ય હોય, સર્પ હોય, કોઈ પણ, આ કોઈથી, તમારા સર્જન કરેલા કોઈ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય. ઉપરાંત ક્યાંય પણ કોઈ જીવથી, અસ્ત્રથી, શસ્ત્રથી, પૃથ્વી ઉપર, આકાશમાં, યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે. એક છત્ર સમ્રાટ, ન દિવસે ન રાત્રે, ન ભીનાથી ન સૂકાથી, જ્યાં જ્યાં એની બુદ્ધિ પહોંચતી હતી એટલું વરદાન માગ્યું. અને ત્યારે બ્રહ્માજી કહે છે કે તે જે માગ્યું છે એવું થશે, તથાસ્તુ, વરદાન આપી દીધું. અને હવે વરદાન પ્રાપ્ત થયું. આ હિરણ્યકશિપુ એટલો બળવાન બની ગયો કે એણે 7 દ્વીપો ઉપર પોતાનું અખંડ શાસન સ્થાપિત કર્યું. આખું ભૂમંડળ કબજે લીધું, 7 દ્વીપ. પછી ધીરે ધીરે ઉચ્ચતર લોક, નિમ્ન લોક, આખા બ્રહ્માંડને કંટ્રોલમાં લઈ લીધું.
ખાલી 3 વ્યક્તિ હતા જે આના કંટ્રોલમાં નહોતા: બ્રહ્માજી, શિવજી અને ભગવાન વિષ્ણુ. આ સિવાય એવો કોઈ જીવ નથી જે આના કંટ્રોલમાં ન હોય. એક છત્ર સમ્રાટ આખા બ્રહ્માંડનો. અને પછી એણે નગરમાં નિયમ જાહેર કર્યો: કોઈને કામ કરવાનું નહીં. બધા ખેતી કરતા બધાને કીધું બંધ કરો, બેસી જાઓ ઘરે. કેમ? આ પૃથ્વી મારા ભયથી અન્ન અપને આપ ઉગાડશે, તમારે મહેનત કરવાની જરૂર નથી. આ હિરણ્યકશિપુના શાસનમાં પ્રજા બહુ સુખી હતી. કાંઈ મહેનત નહીં કરવાની, અપને આપ પૃથ્વીમાંથી અન્ન ઉગે. પણ લોકોએ કીધું ખાલી ખાવાથી થોડું હાલે, કંઈક અમારે કપડાં જોઈ, ફર્નિચર જોઈ, બધી વસ્તુ. તો જે જોતું હોય આકાશમાં દ્રષ્ટિ કરીને માગો, ઉપરથી બધું ઉતરશે નીચે. કોઈ કામ ધંધો નહીં, કોઈ વેપાર નહીં, કાંઈ માથાકૂટ જ નહીં. અદ્ભુત શાસન હતું એનું. અહીંયા સુખદેવ ગોસ્વામી કહે છે: તથા કામ દુદા ગૌસ્તુ નાના આશ્ચર્યમ પદ નભ. જે સામાન જોતો હોય આકાશમાંથી મળે, બધું અંતરિક્ષમાંથી. અને ક્યારેક ક્યારેક તો કાંઈ ન માગે તોય આકાશ પ્રગટ કરીને આપતું, મનોરંજન કરવા માટે. જે સમુદ્રો હતા, સમુદ્ર રત્ન અપને આપ આપી જતા. કઈ ધન કમાવાની જરૂર નહીં. નદીઓ, પર્વતો, જે મંગલમય રત્નો એમાં હોય, આ બધું હિરણ્યકશિપુના ચરણે ધરી દેતા. અને વૃક્ષો ઉપર ફૂલ અને ફળ 12 મહિના લાગેલા રહે, કોઈ ઋતુ ખાલી નહીં. આ હિરણ્યકશિપુના ભયથી આખું પ્રકૃતિનું સ્વરૂપ બદલાવી નાખ્યું. અને આ રીતે આખા બ્રહ્માંડને કંટ્રોલ કર્યું. પણ અંતે સુખદેવજી કહે છે કે ગમે એટલું કંટ્રોલ કર્યો છતાં છેલ્લે હતો તો ઇન્દ્રિયોનો દાસ. કારણ કે ભોગ માટે જ આ બધું કર્યું છે. અને બીજું કે સાથે સાથે ભગવાનનો પાર્ષદ પણ છે. તો નારદ મુનિ કહે છે કે આખા બ્રહ્માંડમાં બધા લોકો આની જય જયકાર કરતા. અને પછી એણે જાહેર કરી દીધું કે આ દુનિયામાં મારી સિવાય કોઈ ભગવાન નથી, હું જ ભગવાન છું. એટલે બધાએ એક જ વાત કરવાની: હિરણ્યકશિપુ ભગવાન કી જય. આ નારદ મુનિ કહે છે હું જય બોલાવતો. શું કામ? નારદજી કે હું તો જાણતો હતો કે આ ભલે અત્યારે અસુર દેહમાં છે, પણ મૂળમાં તો વૈકુંઠના પાર્ષદ છે ભગવાનના. એટલા માટે નારદજી કે હું હાથ જોડી અને કહેતો: હિરણ્યકશિપુ ભગવાન કી જય. બધા જય બોલાવે. હવે નારદ જેવા ભક્તને જો જય બોલવી પડતી હોય, તમે વિચાર કરો બીજું કોણ બાકી હોય? આવો અદ્ભુત ત્રાસ આ હિરણ્યકશિપુનો. પણ કહે છે તસ્ય દૈત્યપતે પુત્ર ચત્વાર પરમ અદ્ભુત. આ હિરણ્યકશિપુને 4 પુત્ર હતા. અને એમાં સૌથી નાના પ્રહલાદો અભોન મહાન સ્તેષામ ગુણેર મહદ ઉપાસક. એમાં સૌથી નાના 4થા નંબરના પુત્ર છે પ્રહલાદ. અને આ પ્રહલાદ અતિ ગુણવાન, ભગવાનના ભક્તના જેટલા પણ ગુણ એમાં હોવા જોઈએ, આ બધા ગુણ પ્રહલાદ મહારાજની અંદર વિદ્યમાન હતા. અને એક સમયે એમની માતા જે છે કયાદુ, એમણે પ્રહલાદ મહારાજને સુંદર શ્રૃંગાર કરી, તૈયાર કરી અને પોતાના પિતા પાસે મોકલ્યા. અને એ સમયે હિરણ્યકશિપુ પૂછે છે પ્રપચ્છ કથ્યતામ વત્સ મન્યતે સાધુ યદ ભવાન. કે છે પુત્ર, બતાવ તને કઈ વાત સારી લાગે છે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તત્સાધુ મન્યે અસુરવર્ય દેહી નામ સદા સમુદ્વિગ્ન ધેયમ અસદગ્રહાત હિત્વાત્મ પાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયત. પ્રહલાદ મહારાજ કહે છે પિતાજી, આ સંસારમાં જીવ હું અને મારાના મિથ્યા આગ્રહથી હંમેશા ઉદ્વિગ્ન રહે છે. હું આ શરીર છું, શરીરના સંબંધીઓ મારા છે, શરીરની વસ્તુઓ મારી છે, અને આનાથી હંમેશા ઉદ્વિગ્નતા રહે છે. એટલા માટે મારું એવું માનવું છે હિત્વાત્મ પાતમ ગૃહ અંધકૂપમ, જ્યાં ગૃહસ્થ રૂપી અંધારા કુવામાં પડેલા છે લોકો, જે
આત્માનું પતન કરાવવા વાળા આ સંસારમાં જે પડેલા જીવો છે એને એક કામ કરવું જોઈએ, વનમ ગતો યદ હરિમાશ્રયત, વનમાં જઈ અને ભગવાન હરિનો આશ્રય લેવો જોઈએ. હવે વન તો રહ્યા નથી આજે. કદાચ કોઈને ઈચ્છા થાય કે વનમાં જવું, બિચારા ક્યાં જાય? વન તો બધા બિલ્ડિંગ બનાવી નાખ્યા આપણે. પણ તો પ્રહલાદ મહારાજ કહે છે વનમ ગતો યદ હરિમાશ્રયત, વનની અંદર જઈ અને ભગવાન હરિનો આશ્રય લેવો. પ્રહલાદ મહારાજ કે આ મને સૌથી વધારે સારું લાગે છે. કેમ? નહીતર તો આ સંસારમાં પડ્યા પડ્યા તો નરક લોકમાં જશે, યા પછી નિમ્ન લોકમાં વયા જશે. આના કરતા ઉત્તમ ઈ છે કે જો ભગવાનનો આશ્રય લે તો આનો ઉદ્ધાર થઈ શકે છે. તો બધાએ ભગવાન હરિનો આશ્રય લેવો જોઈએ. હિરણ્યકશિપુ વિચાર કરવા માંડ્યો કે પોતાના પુત્રના મુખેથી જ્યારે આવી વાત સાંભળી તો હિરણ્યકશિપુ હસવા લાગ્યો, અટ્ટહાસ્ય કરવા માંડ્યો અને કહેવા માંડ્યો કે આ બીજાના ફોલાવાથી બાળક તો બિચારો, એની બુદ્ધિ તો કોઈ પણ બદલાવી શકે. જો બાળકને કોઈ ચોકલેટ આપે, લાલચ આપે તો એ તો લાલચમાં આવી જાય ને. તો હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ જ્યાં ભણવા માટે જાય છે એ ગુરુના ઘરે લાગે છે કોઈ છુપા વેશમાં વિષ્ણુનો ભગત આવીને પ્રીચિંગ કરતો હશે, આવું દેખાય છે. નહીતર આ બાળક આમ તો આટલું બધું ભગવાનના વિષયમાં આને કેમ ખબર પડે? આ તો હજી 5 વર્ષનો છે. પણ નક્કી અને હકીકત છે પ્રીચરો બહુ અઘરા, ગમે ત્યાં પોગી જાય. હા, કોકને એમ થાય કે આ ભગત બની કેમ ગયો? પણ એ ક્યારે ભક્તના સંપર્કમાં આવી ગયો હોય અને ક્યારે ભક્તો એને પ્રચાર કરીને ઇસ્કોનમાં લઈ લીધો, એ તો એના ઘરવાળાને ખબર ન હોય. એને એમ થાય કે આપણે આમ વિદેશ ભણવા મોકલ્યો તો ન્યાય કીર્તન કરતો હોય. આવું થાય ઘણી વાર. કેટલા લોકો આમ ભક્ત બની ગયા કારણ કે છુપા વેશમાં ભક્તો છે ને બધા દેશમાં ઘૂસી ગયા. આરબ કન્ટ્રીમાં તો આમ ડાયરેક્ટ તો ધોતી પહેરીને જવા ન દેતા, પેન્ટ શર્ટ પહેરીને ગયા. રશિયામાં પહેલા પ્રતિબંધ હતો પ્રચાર ઉપર. તે ભક્તો શું કરતા, 2 માળ અંદર જમીનની અંદર બિલ્ડિંગ બનાવ્યું, મંદિર 20-30 ફૂટ અંદર, ત્યાં કીર્તન કરે, બહાર અવાજ જ ન આવે. અને એમ અંદર અંદર પ્રીચિંગ ચાલતા ચાલતા એટલા ભક્તો થઈ ગયા, એક હારે જ્યારે હજારો લાખોની સંખ્યા થઈ ને ત્યારે સરકારને ખબર પડી કે હાલે કે આ તો આટલો મોટો પ્રચાર થઈ ગયો. તો રશિયા જેવા કમ્યુનિસ્ટ દેશો હોય કે અરબ દેશો હોય, પ્રચાર તો દુનિયાના બધા દેશોમાં ચાલે છે. ગમે એવો મુસ્લિમ દેશ હોય ને ન્યાય પ્રચાર છે. આ બધું સાયલન્ટ હાલે, ખબર ન પડે કોઈને કઈ રીતે ચાલે છે. તો હિરણ્યકશિપુને થયું કે ભાઈ તમે ધ્યાન રાખો, ગુરુજનોને કીધું કે આ કોક વિષ્ણુનો ભગત આવીને સાનોમાનો પ્રીચિંગ કરી જાય, સિક્યુરિટી વધારો, કોઈ અંદર ન આવે ગુરુકુળની અંદર, નહીતર આ બાળકો આમ નામ બગડતા રહેશે. હિરણ્યકશિપુએ કીધું કે આને લઈ જાઓ, ગુરુકુળ લઈ જાઓ. તો જ્યારે એને ગુરુકુળ મોકલવામાં આવ્યા તો પેલા ગુરુઓએ પૂછ્યું, વત્સ પ્રહલાદ ભદ્રમ તે સત્યમ કથય મામૃષા, એ પ્રહલાદ સાચે સાચું કે તારી બુદ્ધિ આવી વિપરીત થઈ કેમ? અમે તો આવું શીખવાડ્યું નથી તને, તો આ બુદ્ધિ બગડી કેમ તારી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે આ મારું છે અને આ પારકું છે, આ તો ભગવાનની માયાના કારણે થાય છે. અને એવા જે માયાપતિ ભગવાન છે, પ્રહલાદ કહે છે એને હું નમસ્કાર કરું છું. મારી બુદ્ધિ કોઈના બહેકાવાથી બગડી નથી, કોઈએ મને પ્રીચિંગ કર્યું નથી, કોઈએ મને શીખવાડ્યું નથી, તો પછી આવી બુદ્ધિ થઈ કેમ? પ્રહલાદ મહારાજ કહે છે, યથા બ્રાહ્મ્યત્યયો બ્રહ્મન સ્વયં આકર્ષ સન્નિધો તથા મે વિદ્યતે ચેત ચક્રપાણે યદૃચ્છયા. क्या अद्भुत बात. પ્રહલાદ કહે છે કે ગુરુજી, જેમ ચુંબકની પાસે લોખંડ અપને આપ ખેંચાઈને આવે એમ કહે છે સ્વયં આકર્ષ, આ મારી જે બુદ્ધિ છે એ ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છાથી મારું ચિત્ત પણ આ સંસારથી અલગ થઈ અને આપ મેળે ભગવાન બાજુ ખેંચાય છે.
આમાં હું શું કરું? હવે ચુંબકની પાસે લોખંડ આવે તો એ તો સ્વાભાવિક છે, લોખંડ ચુંબકથી આકર્ષિત થવાનું છે. એમ પ્રહલાદ કહે ભગવાનમાં આપમેળે મારી બુદ્ધિ આકર્ષિત થાય છે, હું શું કરું? કોઈએ મને શીખવાડ્યું નથી, કોઈએ મને બહેકાવ્યો નથી, કોઈએ મને કોઈ વાત કરી નથી. અને આ રીતે જ્યારે પ્રહલાદ મહારાજે કીધું તો ઓલા બે ગુરુ તો બિચારા ગભરાઈ ગયા. આ તો આનો બાપ હતો, આપણો વારો પાડી દે, જો આવો ને આવો રહ્યો તો. અને એને થયું કે થોડુંક આને ડર આપીએ. શિષ્યોને કીધું અમારી જે દંડ આપવા માટેની જે લાકડી છે, સોટી લાવો અમારી, આ અમારી કીર્તિમાં કલંક લગાડી રહ્યો છે, દુષ્ટ છે. અને શું કે છે? દૈતેય ચંદન વને જાતોયમ કંટક દ્રુમ. કેવું અમારું આ અસુર કુળ રૂપી આ ગુલાબનો બગીચો છે, હે ને? ચંદનનું વન છે અમારું આ દૈત્ય કુળ, અને એમાં આ તું પ્રહલાદ, તું બાવળ થયો છો. હવે અસુરોને કોણ સમજાવે કે તમે આખા છો બાવળ જ બધા, અને આ બાવળના વનમાં પ્રહલાદ રૂપી એક ચંદનનું વૃક્ષ છે ખાલી. પણ એ ઉપમા ઉલટી આપે છે કે અમે બધા ચંદન છીએ અને આ કાંટાનું ઝાડ છે, પણ હકીકત તો ઉલટી છે. આ રીતે પ્રહલાદ મહારાજને ખૂબ ધમકાવ્યા, ખૂબ ડર આપ્યો. પણ પ્રહલાદ મહારાજ તો ડરે એવા હતા નહીં. પછી એને જે જે પાઠ ભણાવ્યા પ્રહલાદ મહારાજ બધું યાદ કરી લેતા. આમ મનથી ગમતું નહીં, પણ કે આ રહ્યા વગેરે કોઈ રસ્તોય નથી, ભલે શીખવાડે ભણી લઈએ. અને ત્યારે ફરીથી એને હિરણ્યકશિપુ પાસે લાવવામાં આવ્યા. અને એ સમયે હિરણ્યકશિપુએ કીધું કે આટલો સમય તું ગુરુકુળમાં રહ્યો ને જે સારી સૌથી ઉત્તમ વાત જે તું શીખ્યો હોય એ મને સંભળાય. તો કે પિતાજી 9 પાઠ શીખ્યો છું. 9? કયા 9 પાઠ છે? પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા ક્રિયતે ભગવત્યદ્વા તન્મન્યે અધિતમુત્તમમ. કે છે પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ જે નવધા ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ, ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ 9 પ્રકારની ભક્તિ જ્યારે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે તો મારા મતે આ સૌથી ઉત્તમ છે. શ્રવણમ, ભગવાન વિષ્ણુના વિષયમાં સાંભળવું. કીર્તનમ, ભગવાનના નામનું કીર્તન કરવું. પાદ સેવનમ, સ્મરણમ, એ ભગવાનનું સ્મરણ કરવું. પાદ સેવન અર્થાત ભગવાનના ચરણોની સેવા કરવી. અર્ચનમ, ભગવાનનું અર્ચન, આરતી પૂજા ભોગ લગાવો ઇત્યાદિ. વંદનમ, ભગવાનને પ્રણામ કરવા. સચિદાનંદ શ્લોકની વ્યાખ્યામાં આપણે જોયું કે પ્રણામ કરવા એ પણ એક ભક્તિ છે. અને પ્રણામ કરવાથી કે છે મુષ્ણાત, જીવના અશુભને ખેંચે છે ભગવાન અને શુભ પ્રદાન કરે છે. આ વંદન ભક્તિનું કાર્ય છે. દાસ્યમ, ભગવાનના દાસ બનવું. સખ્યમ, ભગવાનના સખા બનવું. જો સખા એટલે એવું નહીં કે ખાલી મિત્ર બનવું ભગવાનના. સખ્યમનો અર્થ છે સખા ભાવમાં ભક્તિ કરવી ભગવાનની. એટલે કે ભગવાનથી કાંઈ છુપાવવું નહીં. તમે જો 2 મિત્રો વચ્ચે કોઈ વાત ક્યારેય છુપાય નહીં. કોઈ વ્યક્તિ પત્નીને ન કહે પણ એના મિત્રને કહે. આ મિત્રતાનો સંબંધ એવો હોય કે પત્નીથી પણ કોઈ વાત ગુપ્ત રહી શકે પણ મિત્રથી ગુપ્ત રહે. એમ ભગવાનથી
જીવ કાંઈ છુપાવે નહીં અને સંપૂર્ણ શરણાગતિ આ સખ્ય ભક્તિ છે. આત્મનિવેદન, પોતાની પાસે જે કાંઈ છે બધું ભગવાનને સમર્પિત કરવું. તો પ્રહલાદ મહારાજે કીધું આ મને સારું લાગે છે. અને ત્યારે હિરણ્યકશિપુએ આંખ ટેડી કરી અને જોયું ઓલા બે ગુરુઓ સામે. અરે અધમ બ્રાહ્મણો, આ શું કર્યું તમે? હે, મારો અનાદર કરી, મેં કીધું તું આને ઈ શીખવાડો કે હું ભગવાન છું, અને મારો અનાદર કરી અને આ વિષ્ણુના જ પાઠ તમે ભણાવો છો. આ કેવું સાર વગરનું શિક્ષણ આપ્યું છે. નિશ્ચિત તમે બે મારા શત્રુ લાગો છો. ઓલા બે બ્રાહ્મણોને થયું આપણે તો ગયા કામથી, આજે આ મરાવી નાખશે. ત્યારે ઈ જે ગુરુપુત્રો છે શંડ અને અમર્ક કહે છે, ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ, કે છે હે ઇન્દ્ર શત્રુ, તમારો પુત્ર જે કાંઈ બોલે છે, ન મત પ્રણિતમ, અમે નથી શીખવાડ્યું, આ ન પર પ્રણિતમ, કોઈ બીજાએ પણ આને આ શીખવાડ્યું નથી. તો હિરણ્યકશિપુ કે આ બોલે છે કેમ આવું? તો કે નૈસર્ગિકયમ મતિરસ્ય રાજન, આની તો આની જન્મજાત રતિ વિષ્ણુમાં છે, સ્વાભાવિક બુદ્ધિ છે. એટલા માટે આ ક્રોધિત થવાનું છોડી દો, અમારી ઉપર દોષ લગાવવાનું છોડી દો. જે કાંઈ પ્રોબ્લેમ છે ને તમારા દીકરામાં છે, આમાં અમને વચ્ચે નહીં લાવતા. અમે તો એને બધું બરાબર જ શીખવાડ્યું છે. અને ત્યારે જ્યારે ગુરુએ આવો જવાબ આપ્યો તો હિરણ્યકશિપુએ ફરીથી પૂછ્યું પ્રહલાદ મહારાજને કે આવી અસત મિથ્યા બુદ્ધિ તને જો ગુરુ પાસેથી નથી મળી તો તું શીખ્યો ક્યાંથી આવી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, મતિર્ન કૃષ્ણે પરતસ્વતો વા મિથો વિપદ્યેત ગૃહવ્રતા નામ, કે છે પિતાજી, આ સંસારમાં જેની બુદ્ધિ ભોગમાં લાગી છે આની મતિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. મતિર્ન કૃષ્ણે પરત સ્વતોવા, ન તો પોતાની જાતે એનું મન ભગવાનમાં લાગે છે અને ન તો કોઈ બીજાના કહેવાથી એનું મન ભગવાનમાં લાગે છે. કારણ અદાંત ગોભીર વિશતામ તમિસ્ત્રમ, આ તો ઇન્દ્રિયોના જે દાસ બની ચૂક્યા છે. શું કરે છે આ જગતમાં? એ પુનઃ પુનઃ ચર્વિત ચરવણાના, ચાવેલાને ફરી ફરીને ચાવવાનું કાર્ય કરે છે. જે ભોગ ભોગવી નાખ્યા છે જેમાંથી કોઈ રસ નથી, આવા હવે ચાવેલી વસ્તુને ફરીને ચાવવી તો એમાં કઈ રસ હોય? આ ભોગોમાં કોઈ આનંદ નથી, કોઈ સુખ નથી, છતાં એ ભોગને ભોગવે. અને પિતાજી તમને એવું લાગે છે કે આવા ભોગમાં જેની બુદ્ધિ લાગી છે આની બુદ્ધિ કોઈના કહેવાથી કૃષ્ણમાં લાગશે? હવે જો કોઈના કહેવાથી ન લાગે તો પોતાની જાતે લાગે? આ સંભવ જ નથી. એટલા માટે કોઈને દોષ આપવાની જરૂર નથી. અંધે કૃતાત્મા સ્વત અંગાની રસ્તે મહિતલે. પ્રહલાદ મહારાજે થોડુંક પ્રવચન કર્યું બાપાને, અને હકીકત છે પ્રચાર બધે કરાય, ઘરે ક્યારેય ન કરાય. શું કામ? કારણ કે હવે માની લો આપણે મંદિર જતા હોય ને ભગત ગયા હોય ને આપણે જઈને કેવી આપણા બાપાને, પિતાજી તમે શરીર નથી આત્મા છો, એક લાભો મૂકે એને આત્મા નાન્ય દર્શન કરાવી દે આપણને. આવું થાય ને. એટલે કે તું કાલે સવારનો અમને ઉપદેશ આપીશ, અને ઘરવાળામાં એક ઈ અભિમાન હોય કે અમે તારા વડીલ છીએ, અમે તારી કરતા દિવાળી વધારે જોઈશ, અમે ફટાકડા વધારે ફોડ્યા, તો બુદ્ધિ તમારે વધારે હોય એવું જરૂરી છે? ભલે તમારી ઉંમર મોટી થઈ હોય પણ તમારું જીવન જો ભોગમાં વ્યતીત થયું છે તો મોટા હોવાનો કોઈ લાભ નથી. હિરણ્યકશિપુ આટલો મોટો છે, 5 પૈસાની બુદ્ધિ નથી, પણ પ્રહલાદ મહારાજ 5 વર્ષના છે છતાં ભગવાનના વિષયમાં સચોટ જ્ઞાન છે. તો પરિવારોમાં આ ક્લેશ તો થાય, પણ પ્રહલાદ મહારાજને પ્રોબ્લેમ એ થયો 2-3 શ્લોકમાં ઉપદેશ દેવાઈ ગયો હિરણ્યકશિપુને. અને પછી તો હિરણ્યકશિપુએ ખોળામાંથી ઘા કર્યો પ્રહલાદનો. આ અસુરોનો પ્રેમ, જ્યાં સુધી ઈ કે એમ તમે કરો ને ત્યાં સુધી સારું,
અને જેવું એના વિરુદ્ધ થોડું ગયા એટલે એનો અસલી રંગ બતાવે. પરિવારોમાં આવું જ હોય. આમ તો બહુ પ્રેમ, અમારો દીકરો કરતા હોય, પણ એકનો એક દીકરો જો કમાવા ન જાય ને તો પ્રેમ બધો ખતમ થઈ જાય. પછી તો દીકરો સારો નથી લાગતો. પણ જો કમાઈ ના આપે એનો મતલબ તો તમારે દીકરોને એટીએમ જોતું છે એમ કહ્યું. કારણ કે પ્રેમ હોય તો ન કમાય તોય હાચવે ને, હાચવે કે નહીં? પણ સ્વાર્થ જે છે ને એ પરિવારોમાં ખબર, જેવા પરિવારની વિચારધારાથી થોડાક અલગ ચાલવાની ટ્રાય કરો ને એટલે કોણ કેવા છે ને બધાનું પિક્ચર ક્લિયર, એક્સરે જેવું સામે આવી જાય. કોને કેટલો તમારામાં પ્રેમ છે, કોને કેટલો તમારામાં સ્વાર્થ છે, આ બધું ખબર પડી જાય. અને આજ દુનિયામાં વ્યવહાર ચાલે છે અજ્ઞાનમાં. લોકો માને છે એકબીજાના મારો છે, હું એનો છું, પણ સમયાંતરે બધું ધીરે ધીરે વિખાઈ જાય. જો એક માતાના ગર્ભથી જન્મ લેવા વાળા બે પુત્ર સમય જતા એકબીજા સાથે બોલવાનો પણ વ્યવહાર રહેતો થાય છે કે નહીં? એટલા માટે, કારણ કે સંબંધ જે છે ને એ સ્વાર્થના પાયા ઉપર ટકેલો છે. હિરણ્યકશિપુએ કેટલો પ્રેમ બતાવ્યો. 4 પુત્રો હતા, પ્રહલાદને સૌથી વધારે પ્રેમ કરે છે, અને આજે ખોળામાંથી જ પ્રહલાદને ઘા કરી દીધો, પ્રેમ ખતમ. અને પ્રહલાદ મહારાજ તો સમ છે, એના માટે તો આની કોઈ અસર નથી. હિરણ્યકશિપુએ કીધું સૈનિકોને લઈ જાઓ, મારી નાખવાના છે. હવે વિચાર કરો, ખાલી હિરણ્યકશિપુને ભગવાન નથી માનતો, વિષ્ણુને ભગવાન માને છે, એટલામાં તો આદેશ છૂટી ગયો મારી નાખવાનો. પ્રેમ હાવ ગાયબ થઈ ગયો. પુત્રમાંથી શત્રુ. અને પછી તો સૈનિકો પ્રહલાદ મહારાજને લઈને ગયા, અને જેવું હિરણ્યકશિપુએ કીધું કે આને મારી નાખો, બધાએ તલવારો કાઢી અને બૂમો પાડવા લાગ્યા, મારો, કાપો. પ્રહલાદ મહારાજ તો ચૂપચાપ બેઠા છે શાંતિથી. શસ્ત્રોના ઘા થવા લાગ્યા પ્રહલાદ મહારાજ ઉપર, પણ કહે છે જેની રક્ષા સાક્ષાત ભગવાન કરે, એક પણ શસ્ત્ર પ્રહલાદ મહારાજને ટચ ન કરીએ. કારણ કે પ્રહલાદનું ચિત્ત તો પરમાત્મા સાથે જોડાયેલું છે. દૈત્યોના તમામ કાર્ય નિષ્ફળ ગયા. કેવી રીતે? નારદ મુનિ કહે છે જેમ ભાગ્ય વગરનો વ્યક્તિ ધંધામાં ગમે એટલી ટ્રાય કરે એને સફળતા ન મળે, એમ શસ્ત્રોના અનેક પ્રહારો થયા પ્રહલાદ ઉપર, પણ એ કઈ સફળ થયો નહીં. પછી તો હિરણ્યકશિપુને શંકા થઈ અને એણે પછી જાત જાતના ઉપાયો કર્યા. હિરણ્યકશિપુએ કીધું હાથીઓ લાવો મોટા મોટા, અને કીધું હાથીઓના પગ નીચે કચડાવી નાખો આને. પ્રહલાદ મહારાજને હાથીઓના પગ નીચે નાખવામાં આવ્યા, છતાં એને કાંઈ થયું નહીં. ઝેરી સાપના ડંખ મારવામાં આવ્યા, છતાં પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસીઓ પેદા કરાવી, આ રાક્ષસીઓ બળીને રાખ થઈ ગઈ, પ્રહલાદને કાંઈ થયું નહીં. પર્વતની ટોચ ઉપરથી ફેંકવામાં આવ્યા, છતાં પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. શંભરાસુર પાસે અનેક માયાઓનો પ્રયોગ કરાવ્યો, છતાં પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. અંધારી કોટડીમાં પૂરી રાખવામાં આવ્યા, પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી. ઝેર પીવડાવવામાં આવ્યું, પ્રહલાદ મહારાજનું ભોજન બંધ કરાવી દેવામાં આવ્યું. વારંવાર ઠંડી હિમ જગ્યા બરફની વચ્ચે રાખવામાં આવ્યા, ભભૂકતી અગ્નિઓમાં નાખવામાં આવ્યા, ઊંડા સમુદ્રોમાં નાખ્યા, પર્વતો નીચે દબાવી દીધા. પણ આમાંથી એક પણ ઉપાય પ્રહલાદનો વાળ વાંકો કરી શક્યો નહીં. જો જેની રક્ષા સાક્ષાત ભગવાન કરે, રાખે કૃષ્ણ મારે કે, જેની રક્ષા ભગવાન કરવા ચાહે જગતમાં એને કોણ મારી શકે? પ્રહલાદ મહારાજ પોતાની ભક્તિના પ્રભાવથી બચતા રહ્યા, અને કોઈ હેલ્પ નહીં, કોઈ મદદ નહીં, અને મદદ માટે કોઈને બોલાવ્યા પણ નહીં કે તમે આવો અને મારી હેલ્પ કરો.
ત્યારે હિરણ્યકશિપુ વિચાર કરે છે આમાં કંઈક તો સામર્થ્ય છે, અને જો આ રીતે હું આને મારવાનો પ્રયાસ કરીશ અને આ મોટો થશે, મારા અપકૃત્યોને ભૂલશે નહીં, અને પછી મારી સાથે વ્યવહાર સારો નહીં કરે, નથી તો આ કોઈથી બીતો, નથી આનું મોત થતું, આનું બળ અથાગ છે. અને હિરણ્યકશિપુ વિચાર કરવા લાગ્યો, નૂનમ એતદ વિરોધેન મૃત્યુર્મે ભવિતાવાન, કે છે આનો વિરોધ કરતા કરતા ક્યાંક હું ન મરી જાઉં. જ્યારે આટલા બધા પ્રયાસ કર્યા, કીધું આ તો મરતો નથી, આનું બળ તો કઈક અલગ લેવલનું છે, તો બની શકે કે જો આ સામે પ્રહાર કરશે તો મને મારી નાખશે. અને બીજું કે આને ગયા જન્મનું યાદ હતું કે જ્યાં સુધી ભગત સુરક્ષિત ત્યાં સુધી આપણે સુરક્ષિત. વિભીષણ જ્યાં સુધી લંકામાં હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ જેવું વિભીષણનું અપમાન થયું અને લંકાનો વિનાશ પ્રારંભ થયો, હિરણ્યકશિપુને થયું કે આને એમનામ રહેવા દઈએ, કે આને કાંઈ કરવું નથી. બધા અસુરોને કીધું એવું માનો કે પ્રહલાદ છે જ નહીં, આને એવોઇડ કરો, એકને આને સાઈડ કરો, કારણ કે આપણા કામમાં આપણા આંદોલનમાં વિઘ્ન લાવશે. આપણે તો ઓલા વિષ્ણુને ગોતવાનો જ, એને મારવાનો જ, અને આપણે આમાંથી નવરા નથી રહેતા, આને સાઈડ કરો, અને જે કરવો એ કરવા દો, કોઈ બંધન નહીં, કાંઈ નહીં. પ્રહલાદ મહારાજને છૂટી આપી દીધી બધી, જે કરવો એ કરી. નારદ મુનિ કહે છે કે પછી તો આ હિરણ્યકશિપુ વિષ્ણુની શોધમાં લાગી ગયો, પણ ભગવાન ક્યાંય મળ્યા નહીં. બહુ રખડ્યો, આ અનેક અનેક બ્રહ્માંડોમાં ભ્રમણ કરી આવ્યો, પણ ભગવાન મળ્યા નહીં. કારણ શું છે? બોલે ભગવાન છુપાઈ ગયા. તો ક્યાં છુપાણા છે ખબર? હિરણ્યકશિપુના હૃદયમાં. તો ભક્તોએ પ્રશ્ન કર્યો કે ભાઈ એના હૃદયમાં છુપાઈ ગયા, તો ક્યારેક માની લો હિરણ્યકશિપુ આમ નીચે જોવે તો ન દેખાય કાંઈ ભગવાન છુપાણા છે અંદર. પણ એક વસ્તુ જો, ક્યારેક કોઈની કંઈક વસ્તુ ખોવાય તો આખા ગામમાં ગોતે, ઘરે ન ગોતે, હે ને? આવું થાય. એટલે ભગવાને વિચાર્યું કે આ બહાર મને બધી જગ્યાએ શોધે છે, પણ અંદર મને ક્યાંય શોધતો નથી. તો ભગવાન એના જ હૃદયમાં જઈને બેસી ગયા. ભગવાન કે આ સેફ જગ્યા છે. જો એનો અર્થ એ નથી કે ભગવાનને ડર લાગે છે હિરણ્યકશિપુને. તો ભક્તોએ પૂછ્યું કે ભગવાન માની લો એ તમને જોઈ જાય તો? ભગવાન કે ક્યારેય નીચું જોવાનો જ નથી. કેમ? કારણ કે અભિમાની કોઈ દી ઝૂકે નહીં. આનામાં અહંકાર જ એટલો છે કે નીચે જોવે તો હું દેખાવ ને, આ નીચે જોવાનો સેફ સ્થાન છે. એટલે બહાર ગોતતો રહ્યો ક્યાંય, પણ ભગવાન એને મળ્યા નહીં. અને પછી જ્યારે પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં મૂકવામાં આવ્યા, તો ગુરુકુળમાં પ્રહલાદ મહારાજ જોયું કે ગુરુ કંઈક કામથી બહાર ગયા છે, અને ત્યારે જે અન્ય બાળકો હતા એને પ્રહલાદ મહારાજને કીધું કે તમે રમવા માટે આવો મારી સાથે. પ્રહલાદ મહારાજ કહે છે કે જો રમવામાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, કારણ આપણું આ મનુષ્ય જીવન છે ને રમવા માટે નથી, ભજન કરવા માટે છે. એટલે ભજન કરો. અને પછી તો બધા બાળકો બેસી ગયા અને પ્રહલાદ મહારાજને કીધું સારું તમે પ્રવચન ચાલુ કરો. તો પ્રહલાદ મહારાજ કહે છે, પ્રહલાદ ઉવાચ કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમર્થદમ. કે છે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જીવન દુર્લભ છે, અને એટલા માટે ભજન જે છે ને કુમાર અવસ્થાથી કરવું જોઈએ, બાળપણથી. કૌમારમ આચરિત પ્રાજ્ઞ. પણ બાળકોએ કીધું આ તો આપણી રમવાની ઉંમર છે, અત્યારે થોડી ને ભજન કરવાનું છે, એ તો મોટા થાશું ત્યારે કરશું, યા તો ક્યારેક આમ થોડા ગઢા થઈ જાય ત્યારે ભજન કરશું. પ્રહલાદ મહારાજ કે જો ભાઈ એમાં બહુ ખતરો છે. શું કામ? પહેલું રીઝન, દુર્લભમ માનુષમ જન્મ. એક તો આ મનુષ્ય જીવન દુર્લભ છે, આ જલ્દી મળતો નથી. અને બીજું કે મળી ગયું તો પછી કેટલો ટાઈમ ટકે આનું નક્કી નથી.
આ ક્યારે નષ્ટ થઈ જાય આનો કોઈ ભરોસો નથી. એટલા માટે અત્યારે ભજન કરી લો. યુવાનીમાં તો કે યુવાનીમાં ભજન નહીં થાય. કારણ સુખમ ઇન્દ્રિયકમ દૈત્યા દેહ યોગેન દેહી નામ સર્વત્ર લભ્યતે દૈવાદ યથા દુઃખમ યત્નતઃ. પ્રહલાદ મહારાજ કહે છે કે હે ભાઈઓ, ઇન્દ્રિયો વડે આપણે જે સુખ ભોગવીએ છીએ, જીવ ગમે તે યોનિમાં હોય, આ બધું એને મળવાનું છે. એટલે બહુ ચિંતા નહીં કરતા કે આપણું આગળ શું થશે, શું થવાનું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? જેમ કોઈ પ્રયત્ન કર્યા વગર દૈવ યથા દુઃખમ યત્નતઃ, જેમ વગર પ્રયાસે દુઃખ આવે છે, એમ સુખ પણ વગર પ્રયાસે આવશે. આખી દુનિયા સુખ માટે ટ્રાય કરે છે, આવતું નથી. અને દુઃખ કોઈ માગતું નથી, તો વગર બોલાવે આવી જાય. આવે છે ને? તો જેમ દુઃખ માટે પ્રયાસ નથી છતાં આવે છે, એમ સુખ માટે પણ કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. લોકો આમાં ફસાયેલા છે. અને એટલા માટે તત્પ્રયાસો ન કર્તવ્ય. આ બધા પ્રયાસોમાં સમય વેસ્ટ કરવાની જરૂર નથી. કારણ કે આ દિવ્ય આયુષ્ય જે પ્રાપ્ત થયું છે, બની શકે છે કે પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ આપણને ન પણ થાય. એટલા માટે આ જે કામ વગરની પ્રવૃત્તિઓ છે એને બંધ કરો અને ભગવાનના ભજનમાં લાગો. તો અમુક ડાયા હતા, એને કીધું કે આપણે મોટા થઈને ભજન કરવી શું વાંધો? તો એ કે તમે જ્યારે યુવાન થશો, તમારા વિવાહ થશે, પત્ની આવશે ને એકબીજાની સાથે બેઠા હશો, ની પત્ની સુંદર મધુર મધુર ભાષામાં તમારી યારે વાત કરતી હશે, તમને લાગે છે ભગવાન યાદ આવશે? ત્યારે તો એમ જ લાગે કે બ્રહ્માંડનો આનંદ અહીંયા છે. વિચાર કરો, આવા સમય કેમ ભગવાનની યાદ આવશે તમને? યુવાનીમાં ખતરો છે મોટા મોટો, ભજન નહીં થવાનો. કારણ કે પત્ની મળી જાય ને એટલે એને એમ થાય કે ઓહો, બ્રહ્માંડનો રાજા હું જ છું. આવું લાગે એકાદ વર્ષ. આ પછી ખબર પડી જાય કે આપણે તો રોડે છીએ. તો કે હાલો યુવાનીમાં ન છે વાંધો નહીં, પણ ગઢા થાય ત્યારે તો ભજન થાય. પ્રહલાદ મહારાજ કે ત્યારે તો હાવ નહીં થાય. કેમ? કારણ કે ત્યારે તમે કઈ કામના જ નહીં હોવ. હે ને? નહીં આંખ કામ કરતી હોય, નહીં કાન કામ કરતા હોય. ઘણાને કઈ કથામાં સંભળાતું નથી કે હવે હું કથામાં આવીને સાંભળવાની રીતે સાંભળી નહીં. અને વાસ્તવિકતા એ છે, અત્યારે તમે જુઓ ઘણા એમ કે ગઢા થઈને ભજન કરાય. કેટલા ગઢા ભજન કરે? હાવ નવરા નવરા ધંધો ગોતતા હોય 60 વર્ષે. ભાઈ 60 વર્ષે કામ કરીને ક્યાં જવું તારે? 60 વર્ષના થયા, 70 વર્ષના થયા તો એ અક્કલ નથી આવી કે માળા કરાય, ભગવાનનું નામ લેવાય. એ 60 વર્ષે કંઈક ધંધો ગોતતા હોય. કોઈને કંઈક કામકાજ હોય કહેજો, નવરા નવરા ટાઈમ નથી જતો. અરે તો ભાગવતમાં જ, ગીતામાં જ ભગવાનનું નામ લે તો કે એ નથી કરવું, કંઈક કામ બતાવો કંઈક. અને સવારમાં જાગી જાય પાછા 4 વાગ્યામાં. હવે 4 વાગે જાગે તો એમ ન થાય કે 4:30 મંગળા આરતીમાં જાય. 4 વાગે જાગીને ઓટલે બેહે, આખા ગામનું ધ્યાન રાખવા, સીસીટીવીની જેમ. કોણ ગયું, કોણ આવ્યું, કોણ કેટલા વાગે જાગ્યું. આ ગઢા થયા પછી આ જ ધંધો એને. અને ગામની પંચાયત. આ વૃદ્ધાવસ્થામાં આનથી વિશેષ તો અમારે તો કઈ જોવામાં આવ્યું નથી. અને નો ડાઉટ બહુ ઓછા એવા લોકો હશે કે જેને વૃદ્ધાવસ્થામાં મન ભગવાનમાં લાગ્યું હશે. બહુ ઓછા, રેર કેસ કોઈ. જાજા તમારા સુરતમાં 3 પત્તી જ રમતા હોય. અને એમાં કોઈક પૈસા વાળો હોય તે પાછો ચા ને ગાંઠિયાની વ્યવસ્થા કરી દે. એટલે આવા 15-20 ભેગા થાય અને આ અમૂલ્ય મનુષ્ય જીવનનો આ રીતે ટાઈમ પાસ કરતા હોય છે. સત્ય કહું ને તો બહુ દુઃખ લાગે જ્યારે આ લોકોની સ્થિતિ જોવી ને, કે આજીવન તો ભગવાનનું ભજન કર્યું નહીં, આ છેલ્લે સમય મળ્યો. કારણ કે વૃદ્ધાવસ્થામાં ઘરનું ટેન્શન ન હોય, કાંઈ ચિંતા ન હોય, છતાં આનું મન ભગવાનમાં લાગતું નથી. પ્રહલાદ મહારાજ કે એટલે તમે વાટે ન રહ્યો. અને સૌથી મોટો ખતરો એ છે કે યુવાની આવશે કે નહીં આની કોઈ ગેરંટી છે? માની લો આ મૃત્યુ લોક છે, આ મૃત્યુ ગમે ત્યારે થઈ જાય, તમે વૃદ્ધ થશો જ, આ કોઈ ગેરંટી છે? નથી. એટલા માટે
કહે છે કૌમારમ આચરિત પ્રાજ્ઞ. બાળપણથી ભજન કરો, કારણ કે આયુષ્ય ક્યારે વ્યતીત થશે આનો ખબર નહીં રહે. અને કુટુંબ પોષાય વ્યન નિજાયું, કુટુંબના ભરણ પોષણમાં આ જીવન ક્યારે નષ્ટ થઈ જાય છે ને આને વ્યક્તિને ખ્યાલ રહેતો નથી. એટલા માટે આ અમૂલ્ય આયુષ્ય ગુમાવે છે વ્યક્તિ અને જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યથી દૂર થઈ જાય છે. માટે હે અસુર બાળકો, તમે બધા ભગવાનના ભજનમાં લાગો. તો આ બાળકોએ કીધું અમારે કરવાનું જ શું? પ્રહલાદ મહારાજ કહે છે તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સોયદમ આસુરમ ભાવમ ઉન્મુચ્ય યયા તુષ્યત્ય અધોક્ષજ. બહુ સુંદર વાત કહે છે કે તમે બધા તમારા દૈત્યપણાનો, આસુરી સંપદાનો ત્યાગ કરી અને પ્રાણીઓ ઉપર દયા કરો, પ્રેમથી બધાનું હિત કરો, કારણ કે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. જો આ બધા અસુરો હતા અને અસુરો સ્વભાવથી ક્રૂર હોય, એટલે પ્રહલાદ મહારાજે એને પહેલો ઉપદેશ આપ્યો કે તમે બધાની ઉપર દયા કરો, કારણ કે દયા ધર્મનું મૂળ છે. બીજા જીવોનું હિત કરવું આ ધર્મ છે. કાગભૂષણડી ઉત્તર રામાયણમાં કહે છે પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં જગ અધમાઈ. બીજાના હિત કરવા સમાન આ જગતમાં કોઈ ધર્મ નથી અને બીજાને પીડા આપવા સમાન બીજું અધમ કાર્ય નથી કોઈ. એટલે તમે અસુરો છો અને તમારામાં તો એ અંદર છે બ્લડમાં, બીજાને પરેશાન કરવા, હેરાન કરવા. આ દૈત્ય ભાવનો ત્યાગ કરો. જો ઉપનિષદમાં એક બહુ સુંદર કથા છે. એકવાર બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં પ્રવચન રાખ્યું અને 3 જણાને બોલાવ્યા, મનુષ્યોને, દેવતાઓને અને અસુરોને. ત્રણેયને બોલાવ્યા, રાધા માધવ કર્યું, મંગલાચરણ કર્યું અને પ્રવચન શરૂ કર્યું. મેં કીધું મહાપ્રસાદે ગોવિંદે. પ્રવચન પૂરું. એક અક્ષરનું પ્રવચન. બ્રહ્માજી એક જ અક્ષર કીધો દ, પ્રવચન થઈ ગયું, કથા પૂરી. પછી બ્રહ્માજીએ પૂછ્યું ત્રણેયને શું સમજ્યા. મનુષ્યોને કીધું તમે બતાવો દ નો અર્થ શું છે. એ કે દ નો અર્થ છે દાન, કારણ કે અમે મનુષ્યો છે ને કંજૂસ બહુ, નકરું ભેગું જ કરી દેવી નહીં કોઈને. એટલે દ નો અર્થ છે દાન કરવું, આપવું. બરાબર સમજ્યા છો? એ કે દેવતાઓને પૂછ્યું દ નો અર્થ શું છે? બોલે દમન કરવું. કેમ? અમે દેવતાઓ છે ને ભોગી બહુ ભોગ ભોગવીએ પણ ઇન્દ્રિયોનું દમન કરતા. તો અમારા માટે દ નો અર્થ છે દમન કરવું. અસુરોને પૂછ્યું તમારા માટે? તો કહે છે દ નો અર્થ છે દયા. અમે સ્વભાવથી બહુ ક્રૂર છીએ, એટલા માટે દ શબ્દનો અર્થ છે જીવો ઉપર દયા કરવી. બ્રહ્માજી કે ઠીક સમજ્યા છો, જાઓ પ્રસાદ લઈ લ્યો. એક અક્ષરનું પ્રવચન. આ ઉપનિષદમાં કથા છે. તો અહીંયા પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અસુર બાળકો છો અને તમારામાં દયા નથી, એટલા માટે અન્ય જીવો ઉપર દયા કરવી આ તમારું કર્તવ્ય છે. અને જો તમે અન્ય જીવો ઉપર દયા કરશો તો નિશ્ચિત રૂપમાં ભગવાન તમારાથી પ્રસન્ન થશે. હવે જો બાળકોએ કીધું પ્રહલાદ અમે જોયું છે કે જ્યારથી તું ગુરુકુળમાં આવ્યો છો ત્યારથી નથી કોઈ તને બહારથી ભણાવવા આવ્યું, નથી તું અહીંથી ક્યાંય બહાર ગયો. આ જ્ઞાન તારી પાસે આવ્યું ક્યાંથી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતા જ્યારે તપસ્યા કરવા માટે ગયા એ સમયે દેવતાઓના રાજા ઇન્દ્રએ અમારા રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી મારી માતાને બંદી બનાવી અને દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોક લઈ જઈ રહ્યા હતા. એ સમયે રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ કીધું કે ઇન્દ્ર આને છોડી દે તું. ઇન્દ્રએ કીધું આના ગર્ભમાં હિરણ્યકશિપુનો અંશ છે, એક અસુરનો ત્રાસ તો સહન થતો નથી, આ બીજો આવશે તો નિશ્ચિત છે કે આને જ મારી નાખીએ એટલે કામ પૂરું થાય. પણ નારદ મુનિ કહે છે ઇન્દ્ર તને ખબર છે આ ગર્ભની અંદર ભગવાનના મહાન ભક્ત મહાભાગવત વ્યક્તિ છે,
ઇન્દ્રને જ્યારે ખબર પડી કે કયાધુના ગર્ભમાં ભગવાનના ભક્ત છે, તો ઇન્દ્રએ કયાધુની પ્રદક્ષિણા કરી અને એને ત્યાં જ છોડી અને ઇન્દ્ર સ્વર્ગલોક ગયા. વિચાર કરો ભગવાનના ભક્તોની શું મહિમા. ગર્ભમાં હોય એની દેવતાઓના રાજા ઇન્દ્ર પણ પ્રદક્ષિણા કરે છે. નારદ મુનિ કયાધુને પોતાના આશ્રમમાં લઈને આવ્યા અને ત્યાં નારદ મુનિએ અનેક ભગવાનની દિવ્ય લીલા કથાઓ સંભળાવી. પ્રહલાદ મહારાજ કે ગર્ભમાં બેઠા બેઠા બધી કથાઓ મેં સાંભળી અને જેના કારણે મારું આ જ્ઞાન દ્રઢ થયું. પણ જો મારા જન્મ થયા પછી મારી માતા ભૂલી ગઈ છે, જેમ કળયુગમાં બધી માતાઓનું થાય છે. 9 મહિના ગર્ભવાસમાં જ્યારે હોય ત્યાં સુધી તો ગીતા ભાગવત રામાયણ ખૂબ વાંચે. બાળક જન્મ થયો એટલે બધું પૂરું. તો કે મારી માતા નહીં, તે સમયના પ્રવાહમાં બધી કથાઓ ભૂલાઈ ગઈ, પણ મને યાદ છે અને એટલા માટે મારી દ્રઢમતી ભગવાનમાં લાગી છે. માટે તમે લોકો પણ ભગવાનનું ભજન કરો. અને આ રીતે પછી તો બધાએ કીર્તન ચાલુ કર્યું. આખું ગુરુકુળ કીર્તન કરે. અરે સંડ ને અમર કે જોયું, હિરણ્યકશિપુને કમ્પ્લેન કરી, પહેલા એક બગડ્યો તો આખી સ્કૂલને બગાડે જ હવે. હિરણ્યકશિપુ લાવો એને અહીં લાવો, પાછો બોલાવ્યો. પ્રહલાદ મહારાજને બોલાવીને કહે છે કે પ્રહલાદ, તું કોઈથી ડરતો નથી, તને કોઈની બીક લાગતી નથી. અમે આટલો મારવાનો પ્રયાસ કર્યો, તું મરતો નથી. તારી અંદર આ બળ આવે જ ક્યાંથી? અને તને એકલાને છૂટ આપી, તું એકલો ભજન કરતો કોઈને વાંધો નથી. આ આખા અસુર બાળકોને શું કામ બગાડે તું? તને ભય નથી મારો? અરે અહીંયાથી હું ભ્રુકુટી હલાવું ને તો સ્વર્ગમાં ઇન્દ્ર ઉભો થઈ જાય એના સિંહાસન ઉપર. અને તને મારો કોઈ ભય નથી. તારી અંદર આ બળ આવે છે ક્યાંથી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે, ન કેવલમ મેં ભવતશ્ચ રાજન સવૈ બલમ બલિનમ ચ પરેશામ. અરે મારામાં નહીં, તમારામાં નહીં, બ્રહ્મા અને શિવથી માંડી અને આ જગતના તમામ પ્રાણીઓના બળનો સ્ત્રોત એક જ છે ભગવાન વિષ્ણુ. એ પિતાજી, આ જેનું બળ તમારામાં કામ કરે છે ને એ જ બળ મારામાં કામ કરે છે. સ્ત્રોત તો એક જ છે, મને દેખાય છે. કારણ કે બધા બળવાનોનું બળ ભગવાન છે. સ ઈશ્વર, એ જ ભગવાન કાળ છે, સમસ્ત પ્રાણીઓમાં વ્યાપ્ત છે. અને એટલા માટે હું એનું ભજન કરું છું. પછી હિરણ્યકશિપુ કહે, હે મંદબુદ્ધિ, હવે તે બોલવાની હદ વટાવી દીધી છે. અને એ વાત તો સ્પષ્ટ છે કે તું મરવા માગે છે. કારણ કે જેનું મૃત્યુ માથે ભમતું હોય ને એ જ આવી બેકાર વાતો કરે. તું કેટલો દુર્ભાગ્યશાળી છો કે મને છોડીને તે બીજાને જગતનો સ્વામી બતાવ્યો છે. જ્યારથી તું મારી સામે આવ્યો છો વિષ્ણુ 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 કરે બતાવ્યો, તારો આ જગદીશ્વર વિષ્ણુ છે ક્યાં? તો કે બાપા તમારે ક્યાં જવો છે? કેમ? યત્ર તત્ર સર્વત્ર, ભગવાન તો બ્રહ્માંડના કણે કણમાં વ્યાપ્ત છે. હિરણ્યકશિપુ કહે છે, અચ્છા તો આ થાંભલામાં છે? પ્રહલાદ મહારાજ કે આ થાંભલામાં છે. હિરણ્યકશિપુ કે મને નથી દેખાતો. પ્રહલાદ કે મને દેખાય છે. હિરણ્યકશિપુએ સાંભળ્યું જેવું પ્રહલાદ મહારાજે કીધું કે મને દેખાય. હિરણ્યકશિપુ વિચાર કરવા માંડ્યો કે આ વિષ્ણુ છે માયાવી. કદાચ થાંભલામાં આવીને બેઠો હોય અને આને દેખાય છે, મને ન દેખાતો હોય, તો આજે ભલે પરીક્ષા થઈ જાય. વારંવાર પ્રહલાદ મહારાજને ધમકાવી અને જ્યારે ક્રોધને કંટ્રોલ ન કરી શક્યો, પોતાના સિંહાસન ઉપરથી કૂદ્યો, મુઠ્ઠી વાળી અને એક મુષ્ટિકાથી થાંભલા ઉપર પ્રહાર કર્યો. થાંભલો ભાગી નાખ્યો. અને જેવો થાંભલો તૂટ્યો, સાથે મહાભયાનક ધ્વનિ થયો અને એવું લાગ્યું કે જાણે આખું બ્રહ્માંડ ફાટી પડ્યું હોય. બધા લોકપાલો, બ્રહ્માજી ઇત્યાદિને લાગ્યું કે બ્રહ્માંડના પ્રલયનો સમય થઈ ગયો. હિરણ્યકશિપુએ જોયું, થાંભલામાંથી એક અચાનક આમ વિશાળ ધુમાડો ઉત્પન્ન થયો. હિરણ્યકશિપુ જોવા લાગ્યો કે આની પાછળ છે કોણ? અને એ ધુમાડાની પાછળ જોયું, ધીમે ધીમે એક આકૃતિ સ્પષ્ટ થઈ અને જોવે એક વિચિત્ર પ્રાણી
શરીર મનુષ્યનું, મુખ સિંહનું, અને ભીષણ ગર્જના કરતા સુખદેવજી કહે છે, સત્યમ વિધાતુમ નિજ વૃત્ત સત્ય ભાષિતમ. પોતાના ભક્તની વાણીને સત્ય કરવા માટે એ સ્તંભમાંથી ભગવાન નરસિંહના રૂપમાં પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન કી. આ ભયાનક ધ્વનિની શોધ કરવા માંડ્યો હિરણ્યકશિપુ, અને જ્યારે જોયું આ નથી મનુષ્ય, નથી સિંહ, હિરણ્યકશિપુ સમજી ગયો કે નક્કી આ વિષ્ણુ છે. અને જ્યારે હૃદયમાં નિશ્ચય થયો કે વિષ્ણુ છે, તરત જ એણે પોતાની તલવાર કાઢી અને પોતાનું શસ્ત્ર હાથમાં લઈ અને ભગવાન નરસિંહની સામે યુદ્ધ કરવા માટે ગયો. સુખદેવજી કહે છે, કરાલ દ્રષ્ટમ કરવાલ ચંચલ. જેની દાઢો અતિ વિકરાળ, તલવારની જેમ ચકચકતી છરાની ધાર જેવી તીક્ષ્ણ જીવા, ત્રાસા ભવાના લીધે મુખ એવું વિશાળ, ડરામણું, બિહામણું, અને પર્વતની ગુફાની સમાન ખુલેલું મુખ. ભગવાનનું શરીર કે છે સ્વર્ગને સ્પર્શી રહ્યું છે. ગરદન થોડી ટૂંકી ને જાડી, પહોળી છાતી, પતલી કમર, ચંદ્રમાના કિરણો સમાન સફેદ રૂવાટા આખા શરીર ઉપર ચમકી રહ્યા છે. સેંકડો ભુજાઓ છે ભગવાન નરસિંહની, અને મોટા મોટા નખ કે છે જે આયુધનું કામ આપી રહ્યા છે. એટલું ભયાનક સ્વરૂપ હતું ભગવાનનું, કોઈની પાસે ફરકવાની હિંમત ન થઈ. એકથી એક શ્રેષ્ઠ આયુધો ભગવાને પોતાના હાથમાં ધારણ કર્યા છે. અને હિરણ્યકશિપુએ નિશ્ચય કર્યો કે આ વિષ્ણુ છે. ગર્જના કરતો, ભગવાનને અપશબ્દ કહેતો. જ્યારે નરસિંહ ભગવાન ઉપર કૂદ્યો, કહે છે જેવી રીતે પતંગિયું આગમાં પડીને અદ્રશ્ય થઈ જાય, એમ ભગવાનના જે કેશ હતા, ભગવાનના વાળમાં હિરણ્યકશિપુ ખોવાઈ ગયો. કારણ કે લાગતો તો આટલો એવો ભગવાનને આવે. ભગવાન તો વિશાળ હતા, અને સમસ્ત શક્તિ અને તેજના આશ્રયભૂત ભગવાન. જોયું આ હિરણ્યકશિપુ, ભગવાનને પોતાની ગરદન હલાવી, હિરણ્યકશિપુ એમાંથી બહાર નીકળ્યો, અને કહે છે જેમ ગરુડ સાપને પકડે, એમ ભગવાને પોતાના તીક્ષ્ણ નખથી હિરણ્યકશિપુને પકડી લીધો. જેમ સાપ ગરુડની પકડમાંથી છૂટવા તરફડિયા મારવા માંડે, એમ હિરણ્યકશિપુ ભગવાનના હાથમાંથી છૂટવાનો પ્રયાસ કરે. અને એ સમયે બધા લોકપાલો વાદળમાં છુપાઈના યુદ્ધ જોઈ રહ્યા છે. કારણ કે ભય હતો કદાચ ભગવાન હારી જાય, ના છૂટી જાય, ભાઈ આપણું દાવી બને. બધા દેવતાઓ છાનામાના છુપાઈને જોઈ રહ્યા છે. અને એકવાર બન્યું એવું, હિરણ્યકશિપુ ભગવાનના હાથમાંથી છટકી ગયો. બધા દેવતાઓ ભયભીત કે અરે ભગવાનના હાથમાંથી છૂટી ગયો છે, હવે શું થશે? દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ આને બહુ રમાડો નહીં, અમને બહુ કષ્ટ આપ્યું છે, આને દુઃખ આપ્યું છે, જેટલું બને એટલું જલ્દી આનો વધ કરો. અને એ સમયે પુનઃ ભગવાને એને પકડ્યો, જેમ સાપ ઉંદરને પકડે. અને પકડી અને ભગવાન એ મહેલના મધ્ય ભાગમાં લઈ ગયા, દરવાજાની બરાબર વચ્ચે ઉંમરમાં લાવી. અને ભગવાન હિરણ્યકશિપુને એક એક વરદાન યાદ કરાવે છે. ભગવાને કીધું, બતાવ્યું દિવસ છે કે રાત. હિરણ્યકશિપુએ જોયું દિવસે નથી, રાતે નથી, આ જ સમય બરાબર સંધ્યાના સમયે. હિરણ્યકશિપુ કે આ માગવાનું રહી ગયું. ભગવાને પોતાના તીક્ષ્ણ નખ બતાવ્યા અને કીધું, બતાવ્યા અસ્ત્ર છે કે શસ્ત્ર? હિરણ્યકશિપુ કે અસ્ત્રય નથી, શસ્ત્રય નથી. ભગવાને પોતાની જાંગ ઉપર રાખ્યો અને પૂછ્યું, એને બતાવ્યું ઉપર છો કે નીચે? હિરણ્યકશિપુએ જોયું આ તો વચમાં છે. અંદર કે બહાર? ઉંમરમાં રાખ્યો. એક એક વરદાન, બ્રહ્માજીના એક એક વચનની રક્ષા કરતા ભગવાને પોતાના તીક્ષ્ણ નખ વડે હિરણ્યકશિપુની વજ્ર સમાન છાતીને ચીરી નાખી. અને એમાંથી એના શરીરમાંથી આંતરડાઓ કાઢી
અને ભગવાને પોતાના ગળામાં લપેટી લીધો. અને આ રીતે હિરણ્યકશિપુનો વધ કરી ભગવાને એના શવને નીચે ફેંકી દીધું. બોલો વિઘ્ન વિનાશક નરસિંહ ભગવાન કી. તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગ દલિત હિરણ્ય કશિપોર તનો ભૃંગ કેશવ દ્રીત નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય કેશવ દ્રીતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો નરસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુર્મૃત્યુર્નમામ્યહમ નરસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુર્મૃત્યુર્નમામ્યહમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો નરસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુર્મૃત્યુર્નમામ્યહમ જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ 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 નિતાય ગૌર
શિરોમણિ પ્રહલાદ મહારાજ કી જય. અદ્ભુત ભગવાનનો આ એક અવતાર પોતાના ભક્તની રક્ષા માટે ને હિરણ્યકશિપુનો વધ થયો. બધા અસુરો પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર લઈ ભગવાન ઉપર આક્રમણ કરવા દોડ્યા. કે છે જેમ એક વ્યક્તિ મચ્છરને મસળી નાખે હાથમાં, એમ ભગવાન અસુરોને મસળવા માંડ્યા. અમુકને તો જેમ આમ દાંતથી કંઈક તોડવાનું હોય આમ તોડી નાખે, એમ ભગવાને કેટલાયની ડોકી તોડી નાખી. આટલા વિશાળ ભગવાન સામે મચ્છર હતા બધા અસુરો, અને એવો ભયાનક વિધ્વંસ કર્યો ભગવાને, અને બતાવી દીધું ભગવાને કે પોતાના ભક્તની રક્ષા માટે ભગવાન શું નથી કરતા. હિરણ્યકશિપુના મહેલને સ્મશાન ભૂમિ બનાવી દીધી. લાખો લાખો અસુરોને ભગવાને મચ્છરની જેમ મસળી અને મૃત્યુ આપ્યું. અને પછી હિરણ્યકશિપુના શ્રેષ્ઠ સિંહાસન ઉપર જઈને ભગવાન બેઠા. પણ એક અદ્ભુત ઘટના એ બની કે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. શિવજી આવ્યા, સ્તુતિ કરી, પ્રભુ જે થવાનું હતું એ થઈ ગયું. આસુર જે આટલો ઉત્પાતી હતો, જેના વધ માટે તમારો અવતાર થયો છે, એ કાર્ય પૂર્ણ થયું. હવે ક્રોધ શાંત કરો. શિવજીએ કીધું, ભગવાન શાંત ન થયા. બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજીની સામે જોયું, બ્રહ્માજી વયા ગયા પાછા. વરદાન આપ્યું હતું ને એને. બ્રહ્માજી કે અત્યારે પાસે જવાય એમ નથી, જો એકાદી અડી જાય આપણું તો અહીંયા હરિબોલ થઈ જાય. પછી તો ઇન્દ્ર આવ્યા, હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર, સૂર્યદેવ, વરુણદેવ, વાયુદેવ, અશ્વિની કુમારો, જેટલા જેટલા દેવતાઓ છે, એક પછી એક આવીને ભગવાનની સ્તુતિ કરે, પણ ભગવાન શાંત થતા નથી. અને જો આ અવતારમાં એક વિશેષતા એ છે કે એવું નથી કે પ્રહલાદની રક્ષા માટે ભગવાન આવ્યા છે. રક્ષા તો પ્રગટ થયા વગર પણ ભગવાને કરી છે. જો પહેલા કેટલા અત્યાચારો થયા પ્રહલાદ મહારાજ ઉપર, ત્યારે રક્ષા તો ભગવાને જ કરી છે. પણ કહે છે પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે. પ્રહલાદ મહારાજે કીધું ને થાંભલામાં છે ભગવાન, તો ભગવાન કહે છે કે મારો ભક્ત જે બોલે ને એ આ જગતમાં બ્રહ્મ વાક્ય છે, એને ભગવાન સત્ય કરે છે. નહીં તો ભગવાનને આવવાની જરૂર નહોતી, પણ પ્રહલાદના વચનને સત્ય કરવા માટે ભગવાન સ્તંભથી પ્રગટ થયા. પણ પોતાના ભક્ત ઉપર આટલો અત્યાચાર થયો, કષ્ટ થયું, ભગવાનને બહુ હૃદયમાં દુઃખ થઈ રહ્યું છે કે કોઈ આની હેલ્પ ન કરી. આખા બ્રહ્માંડમાં એક જીવ નથી જેણે પ્રહલાદની સહાયતા કરી હોય. અને એટલા માટે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. બ્રહ્માજીએ વિચાર કર્યો કે લક્ષ્મીજીને બોલાવીએ, કારણ કે ગમે એવો વ્યક્તિ માથા ભારે હોય, ઘરવાળી સામે આવે તો ઢીલો થઈ જાય. લક્ષ્મીજીને બોલાવીએ. લક્ષ્મીજીને કીધું કે આવો ને, આજે ભગવાન મૂડમાં નથી, ક્રોધમાં છે, શાંત થતા નથી. લક્ષ્મીજી કે નો હું થાય. હાથમાં કમળ લઈને ઘુમાવતા ઘુમાવતા આવ્યા એ સભામાં. છે ક્યાં? જો સામે બેઠા. ભગવાનની સામે જોયું, લક્ષ્મીજીએ યુટર્ન લઈ લીધો ત્યાંથી તરત. એ કે વિવાહ થયા આટલા વર્ષોમાં આવો મૂડ ભગવાનનો જોયો નથી ક્યારે ભાઈ, અત્યારે નજીક જવાય નહીં. સાક્ષાત ભગવાનની શક્તિ છે, છતાં લક્ષ્મીજી ગયા નહીં નજીક. બ્રહ્માજીને કે આપણીથી થાય એમ નથી કામ આવે. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે જેના કારણે અવતાર થયો છે, પ્રહલાદ મહારાજને કહે છે, પ્રહલાદ તું જા. હાથમાં એક માળા આપી, અને માળા આપી અને પ્રહલાદ મહારાજ ભગવાનની, જો દેવતાઓ ભગવાનની નજીક જતા ડરે છે, પણ 5 વર્ષના પ્રહલાદ મહારાજ કોઈ ભય નથી. ભગવાનની પાસે આવી સુખદેવજી કહે છે, સપાદ મૂલે પતિતમ તમર્ભકમ વિલોક્ય દેવ કૃપયા પરિપ્લુતઃ. આવી અને ભગવાનને માળા પહેરાવી. પ્રહલાદ મહારાજે ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું, અને ત્યારબાદ ભગવાને જોયું કે મારો ભક્ત આવ્યો છે. ભગવાને પ્રહલાદ મહારાજને ઊભા કર્યા. કેવી રીતે? તો કહે છે પોતાના જમણા હાથથી પ્રહલાદની દાઢી પકડી અને પોતાનો ડાબો હાથ જે છે પ્રહલાદના મસ્તક ઉપર રાખ્યો, અને ભગવાન પ્રહલાદને જોઈ રહ્યા છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ તો બહુ વિશાળ છે.
પ્રહલાદ મહારાજ તો નાના એવા છે, ભગવાન જોઈ રહ્યા છે, અને પ્રહલાદને જોતા ભગવાનનું હૃદય દયાથી ભરાઈ ગયું, કરુણાથી ભરાઈ ગયું. જો ભગવાનના ચરણોની પ્રાપ્તિ થવી મોટા મોટા યોગીઓને દુર્લભ છે, પણ દેવતાઓ કહે છે આ પ્રહલાદનું સૌભાગ્ય જો ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થઈ અને ભગવાનના કર કમળની પણ પ્રાપ્તિ થઈ. બંને કૃપા પ્રાપ્ત થઈ. ભગવાનના કર કમળનો જેવો સ્પર્શ થયો, પ્રહલાદના સમસ્ત અમંગળ નષ્ટ થયા અને તરત જ એને પરમ તત્વનો સાક્ષાત્કાર થયો. સતત કર સ્પર્શ દૂત અખિલ અશુભ સપદ અભિવ્યક્ત પરાત્મ દર્શન. પરમ તત્વનો સાક્ષાત્કાર થયો અને એ સાથે જ આનંદમાં મગ્ન થઈ પ્રહલાદ મહારાજે ભગવાનના ચરણ કમળને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા. તત્પાદ પદ્મમ હૃદય નિવૃત્ત દદો યશ્ય તનુ ક્લિષ્ણ હૃદશ્રુ લોચન. અને ભગવાનના ચરણ જેવા હૃદયમાં આવ્યા. પ્રહલાદના નેત્રોમાં આનંદના અશ્રુઓ વહી રહ્યા છે. ભાવ વિભોર નેત્રથી પ્રહલાદ મહારાજ ભગવાનને જોઈ રહ્યા છે, ભગવાન પ્રહલાદ મહારાજને જોઈ રહ્યા છે. અને પ્રેમથી ગદગદ વાણીમાં પ્રહલાદ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કહે છે, પ્રહલાદ વાચ બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન્મતયો વચસાં પ્રવાહે નારાધિતુમ પુરુગુણૈરધુનાપિ પિપ્રો કિમ તોષ્ટુમ અર્હતિ સમે હરિ ઉગ્ર જાતે. પ્રહલાદ મહારાજ કહે છે કે બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓ, ઋષિ મુનિઓ, સિદ્ધ પુરુષો નિરંતર સત્વગુણમાં સ્થિત રહે છે, અને તો પણ અવિરત સ્તુતિ કરતા હોવા છતાં પણ હજી સુધી આપના ગુણોથી આપને સંતુષ્ટ કરી શક્યા નથી. જો પહેલા જ શ્લોકમાં પ્રહલાદ મહારાજે દૈન્ય પ્રગટ કર્યું. નારાધિતુમ પુરુ ગુણૈર અધુનાપી પિપ્રો. આવા મોટા મોટા મહર્ષિઓની સ્તુતિથી આપ પ્રસન્ન નથી થયા. કિમ તોષ્ટુમ અરહતિ સમે હરિર ઉગ્ર જાતે. તો પછી હું તો અસુર જાતિ, એક ઉગ્ર જાતિમાં જન્મેલો બાળક, એ પ્રભુ હું આપની સ્તુતિ કેવી રીતે કરી શકું? આ દૈન્ય છે. ભગવાનને જે શરણાગત ભક્ત હોય ને, શરણાગતિનું પ્રથમ લક્ષણ છે દીનતા, દૈન્ય. દ્વિતીય શ્લોકમાં પ્રહલાદ મહારાજ કહે છે, મન્યે ધનાભિજન રૂપ તપ શ્રુતો જ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. મન્યે, હે પ્રભુ, મારી એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિમાં ધન હોય, કુલીનતા હોય, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, જ્ઞાન અને યોગ, આ બધા જ ગુણ કોઈ એક વ્યક્તિમાં આવી જાય છતાં આ વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરી શકતો નથી, ભગવાનને સંતુષ્ટ કરવા માટે સમર્થ નથી. પણ એ પ્રભુ જો કોઈ આપની પ્રેમથી ભક્તિ કરે તો આવા ભક્તથી તમે, થોડી એવી ભક્તિથી પણ તમે સંતુષ્ટ થઈ જાઓ છો. તો ભગવાનને પૂછ્યું કે આવું થયું છે ક્યારે? બોલે કેમ નહીં? ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. અરે મનુષ્યની વાત છોડો, ઓલો હાથી, એક હાથી પશુના શરીરમાં, અને એણે પણ તમારું ખાલી એક સ્તોત્ર તમારી સામે નિવેદિત કર્યું, તમે ગરુડ ઉપર સવાર થઈને પ્રગટ થઈ ગયા. એને એટલા માટે એ પ્રભુ
મારું માનવું એવું છે, મન્ય પ્રહલાદ મહારાજ કહે છે કે ભક્તિ હોય ને તો પછી બીજા કોઈ ગુણ ન પણ હોય તો આની કોઈ આવશ્યકતા. શું કામ? કારણ કે એકવાર કોઈના હૃદયમાં ભક્તિ આવે ને તો બીજા જે ગુણ છે ને એ તો આપને આપ આવી જાય. મૂળ ભજન છે, મૂળ ભક્તિ છે. અને પ્રભુ અન્ય બધા ગુણ હોય પણ ભક્તિ ન હોય તો તમે પ્રસન્ન નથી થતા. પણ અન્ય કોઈ ગુણ ન હોય અને ખાલી ભક્તિ હોય તો પણ તમે પ્રસન્ન થઈ જાઓ છો. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, વિપ્રાદ્વિષડ ગુણયુતાદ અરવિંદ લાભ પાદારવિંદ વિમુખાચ્છવ પંચવરિષ્ઠમ મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાન. પુનઃ મન્ય શબ્દનો પ્રયોગ કરતા પ્રહલાદ મહારાજ કહે છે કે મારી સમજ મુજબ મારું એવું માનવું છે પ્રભુ, વિપ્રાદ દ્વિષડ ગુણયુક્ત અરવિંદ નાભ, એ પ્રભુ કોઈ બ્રાહ્મણ 12 ગુણોથી યુક્ત હોય છતાં હોય 12 ગુણ જે ગીતામાં પણ ભગવાને કીધા છે, શમ દમ તપ શૌચ સત્ય દયા પવિત્રતા ઇત્યાદિ. 12 ગુણોથી સંપન્ન બ્રાહ્મણ કે છે જો તમારો ભક્ત ન હોય, એનામાં જો ભક્તિ ન હોય, 12 ગુણ પૂર્ણ માત્રામાં છે પણ ભક્તિ નથી. મન્ય પ્રહલાદ મહારાજ કહે છે મારું એવું માનવું છે કે એના કરતા ચાંડાળ પરિવારમાં જન્મ લીધેલો એક ભક્ત પણ જો હે પ્રભુ પોતાના મન, વચન, કર્મ, ધન અને પ્રાણ એક ચાંડાળ વ્યક્તિએ પણ જો આ તમારી અંદર સમર્પિત કર્યા છે તો આવો ચાંડાળ પણ પોતાના કુળને પવિત્ર કરી દે છે અને શ્રેષ્ઠતાનું અભિમાન રાખવા વાળો એક બ્રાહ્મણ, હે પ્રભુ એ તો પોતાને પણ પવિત્ર કરી શકતો નથી. કહેવાનો અર્થ, પ્રહલાદ મહારાજ ભક્તિની મહિમા બતાવે છે કે આપણી અંદર ગમે એટલા સદગુણો હોય, વિદવત્તા હોય, આ બધું ભગવાનને પ્રસન્ન નથી કરતું. પણ જો ભક્તિ હોય તો પ્રભુ એક ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ આપને પ્રસન્ન કરી લે છે. કોઈ પ્રમાણ બોલે રૈદાસ મહારાજ શુદ્ર કુળમાં જન્મ થયો અને રૈદાસજી ભગવાનના એવા મહાન ભક્ત, પૂર્વ જીવનમાં સ્વામી રામાનંદાચાર્યના શિષ્ય હતા, પણ એક અપરાધના કારણે શુદ્ર કુળમાં જન્મ થયો. એવા ભગવત ભક્ત હતા અને એની ભક્તિની એવી ખ્યાતિ થઈ કે બ્રાહ્મણોએ દ્વેષ કરીને રાજાને ફરિયાદ કરી. રાજાને કીધું આ રૈદાસ જે છે શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, સેવા પૂજા ઉપાસના કરે છે, આની પરીક્ષા કરો, આ ભક્ત છે કે નહીં. સભાની અંદર ભગવાનના વિગ્રહ બ્રાહ્મણોના ખોળામાં બેસાડ્યા. રૈદાસજીએ ભજન પ્રારંભ કર્યું. ભગવાનના વિગ્રહ ચાલતા એ બ્રાહ્મણના ખોળામાંથી રૈદાસના ખોળામાં આવીને બેસી ગયા. ભગવાને પ્રમાણ આપ્યું કે અહીંયા બેસેલા જેટલા બ્રાહ્મણો છે આના કરતા મારો ભક્ત રૈદાસ શ્રેષ્ઠ છે. ભલેનો જન્મ નિમ્ન કુળમાં થયો છે. આ રૈદાસ ઈ જ છે જેને મારવાડમાં મીરા પણ પોતાના ગુરુ માને છે. જો મીરાબાઈ એક રાજ પરિવારમાં જેનો જન્મ છે, ક્ષત્રિય પરિવારમાં, અને આ રૈદાસ દલિત પરિવારમાં એનો જન્મ છે, છતાં એને પોતાના ગુરુ બનાવ્યા છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ગુરુ કોણ છે? તો કહે છે કોઈ સંન્યાસી હોય, કોઈ બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વ વેતા સહી ગુરુ હોય.
ચાહે કોઈ સંન્યાસી હોય, બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય, પણ જેના હૃદયમાં ભગવત તત્વનું જ્ઞાન છે ને, એ જ આ જગતમાં સાચો ગુરુ છે. જય કૃષ્ણ તત્વવેતા સહી ગુરુ હોય. અને કેવલ મીરાના ગુરુ નથી, મીરાથી પહેલા પણ એક ભક્ત રાણી થઈ મારવાડમાં, જાલી રાણી નામ હતું એનું, એના પણ ગુરુ રૈદાસજી છે. અને એકવાર રૈદાસજીને બોલાવ્યા અને પ્રસાદનો આયોજન, બ્રાહ્મણો ઊભા થઈ ગયા બધા પંગતમાંથી. એ ક્યાં રૈદાસ બેહે તો અમે પ્રસાદ નહીં લઈ. અને અદ્ભુત ચમત્કાર થયો. એ બ્રાહ્મણોને આખો દિવસ ભોજન મળ્યું જ નહીં, અગ્નિ સ્વાહા થઈ ગયો એ ક્ષેત્રમાંથી. અને બધાએ જ્યારે રૈદાસની ક્ષમા યાચના કરી ત્યારે પ્રતિને કોઈ કુળ સાથે લેવા દેવા નથી. કોઈ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, અરે યવન પરિવારમાં છોડો, ચાંડાળ પરિવારમાં પણ જેનો આ વ્યક્તિ પણ જો ભક્તિ કરે તો ભક્તિ દ્વારા એ ભગવાનને પ્રસન્ન કરી શકે છે. અદ્ભુત દિવ્ય સ્તુતિ પ્રહલાદ મહારાજે કરી છે. ભગવાન કહે છે કે હે પ્રહલાદ, આ બધા દેવતાઓ તો ડરે છે મારાથી, તને મારો ડર નથી લાગતો? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે પ્રભુ, આ તમારા ઉગ્ર રૂપથી મને કોઈ ભય નથી, પણ એવું પણ નથી કે મને ડર નથી લાગતો. હું ડરું છું. કોનાથી? બોલે આ જન્મ મરણ, આનો મને ભય નથી. કારણ ભગવાન જ્યારે કોઈ ભક્તને અભય આપે ને, ત્યારે ભગવાન પોતાનાથી પણ અભય કરી દે છે એ ભક્તને. આ દુનિયામાં કોઈ આપણને અભય થવાનું વચન આપે, પણ એનાથી ભયભીત તો રહેવું જ પડે. એનાથી અભય ન કરી શકે. પણ ભગવાન જ્યારે પોતાના ભક્તને અભય પ્રદાન કરે ને, ત્યારે એ પોતાનાથી પણ અભય પ્રદાન કરી દે છે. એટલે જો બ્રહ્મા શિવ જે નરસિંહ ભગવાન પાસે જવાની હિંમત નથી કરતા, સાહસ નથી કરતા, 5 વર્ષના પ્રહલાદ અને ભગવાનથી કોઈ ભય નથી. પ્રેમ છે ને, અભય દાન કર્યું છે ભગવાને. પણ પ્રહલાદ કહે છે મને ભય તો લાગે, સંસાર ચક્રનો ભય લાગે છે. સુંદર સ્તુતિ સાંભળી કે પ્રહલાદ કઈક વરદાન માંગી લે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે પ્રભુ, ન અન્યથા તે અખિલ ગુરુ ઘટેત કરુણાત્મન યસ્ત આશીષ આશાસ્તે નસ વૃત્ય સવૈ વાણી. પ્રભુ, મેં પ્રેમ કર્યો છે આપનાથી, તમારું ભજન કર્યું છે, એટલા માટે નહીં કે બદલામાં કંઈક મળે. અને ભક્તિ કરે અને તમારાથી બદલામાં કંઈક ચાહે તો પ્રભુ આ ન સભૃત્ય, આ સેવક નથી, દાસ નથી, તો સવૈ વણિક, આ તો વાણીઓ છે. કંઈક આપવું ને કંઈક લેવું, આ તો વાણિયાનો વેપાર છે. પ્રભુ, મેં પ્રેમ કર્યો છે, વેપાર નહીં. અને એટલે મારે કાંઈ જોતું નથી. ભગવાન કહે છે પ્રહલાદ, તારે જોતું નથી, પણ જો તું કંઈક માગીશ ને તો હું પ્રસન્ન થઈશ, મારે આપવું છે. પ્રહલાદ મહારાજે વિચાર કર્યો કે જો મારા માગવાથી ભગવાન પ્રસન્ન થતા હોય તો પછી માગી લઉં. અને પ્રહલાદ મહારાજ કહે છે કે હે પ્રભુ, જો તમે મને કંઈક આપવા માંગતા હોય તો એ આપો, કે મારા મનમાં ક્યારેય માગવાની ઈચ્છા જ ન થાય. નિષ્કામ ભક્ત છે પ્રહલાદ મહારાજ, અને પોતાની નિષ્કામતાનો આવો અદ્ભુત પરિચય આપ્યો છે એને. વિચાર કરો, જેની અંદર આ નિષ્કામતા આવે ને, આની આગળ તો ભગવાન લાચાર થઈ જાય.